અમદાવાદની વાત કરીએ તો નાના ચિલોડામાં વિવાદ ડિમોલિશનનો મામલો એએમસીના અધિકારીઓએ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। એએમસીના નામે થયેલા ડિમોલિશન મામલે 2 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ખાનગી સિક્યોરિટી ગાર્ડ રાજેશ યાદવ અને સાથે જ કમલ પામલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। એએમસીનું ખોટું નામ લઈને બદનામ કર્યા અંગે નોંધાવી છે ફરિયાદ। આ સાથે ડિમોલિશન મામલે હાલ પોલીસને નથી મળી કોઈ જ ફરિયાદ। વિડીયોમાં જે કોઈ વ્યક્તિ બોલે છે કે ભાઈ એએમસીના અધિકારી, ખરેખર એએમસીના અધિકારી તે હતા નહીં, એએમસીએ આ કામગીરી કરી નથી કે એવું કંઈ થયું નથી, પણ છતાંય ખોટું એએમસીનું નામ બદનામ કરવા માટે થઈ આ જે વસ્તુ બની છે એ વિડીયોના આધારે અમે આજે ગુનો દાખલ કર્યો છે। ખોટું નામ ધારણ કરી અને નામ બદનામ કરવું। નાના ચિલોડામાં એએમસીના નામે નકલી ડિમોલિશન કરવાનો મામલો એએમસીની સામાન્ય સભામાં ગુંજ્યો છે। સામાન્ય સભા પહેલા કોંગ્રેસ કોર્પોરેટરોએ વિરોધ કર્યો અને પોસ્ટર દર્શાવી સૂત્રોચ્ચાર પણ કર્યા। આ સાથે જ સિક્યોરિટી કંપની સામે કડક કાર્યવાહીની પણ માંગણી કરી છે। માનનીય કમિશનરશ્રીને મેયરશ્રીને લેખિતમાં જાણ કરી છે, વિડીયોના માધ્યમથી અને એમને ઇનવર્ડ કોપીથી પણ જાણ કરી છે કે કોઈ પણ સંજોગોમાં જે લોકોએ કોર્પોરેશનના નામે એક પ્રકારનું ષડયંત્ર કર્યું છે, ડિમોલેશન કર્યું છે, એ લોકોને કોઈ પણ જેટલા પણ લોકો હોય તેના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને જે પણ લોકોએ કોર્પોરેશનના નામનો ઉપયોગ કરે છે તેમના ઉપર માનહાનિનો દાવો દાખલ કરવામાં આવે અને આ એજન્સી જે રાજપૂત સિક્યુરિટી એજન્સી જેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે લોકોની સામે કોઈ પણ સંજોગોમાં તેમની એજન્સીને બરતરફ કરવામાં આવે।